સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના 6ઠ્ઠા સ્કંદનો અધ્યાય 16 વાંચીશું. અને આ અધ્યાયમાં ચિત્રકેતુનો વૈરાગ્ય તથા શ્રી સંકર્ષણ દેવના દર્શન તેના વિશે દર્શાવવામાં આવ્યું છે. તો ચાલુ કરશું. સ્કંદ 6 અધ્યાય 16. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, ત્યાર પછી દેવર્ષિ નારદજીએ મૃત રાજકુમારના જીવાત્માને શોક વિહવળ સ્વજનોની સામે પ્રત્યક્ષ બોલાવીને કહ્યું, હે જીવાત્મા, તારું કલ્યાણ થાવ. જો તારા માતા પિતા, સુરત સંબંધીઓ તારા વિયોગથી અત્યંત શોક વિહવળ થઈ રહ્યા છે. તેથી તું પોતાના શરીરમાં પાછો આવી જા અને બાકીનું આયુષ્ય પોતાના સગા સંબંધીઓની સાથે જ રહીને પસાર કર. તું પોતાના પિતાએ આપેલા ભોગોને ભોગવ અને રાજ્ય સિંહાસન પર બેસ. જીવાત્માએ કહ્યું, હે દેવર્ષિ, હું પોતાના કર્મો અનુસાર દેવ, મનુષ્ય, પશુ પક્ષી વગેરે યોનિઓમાં કોણ જાણે કેટલાય જન્મોથી ભટકી રહ્યો છું. એ પૈકીના કયા જન્મમાં આ લોકો મારા માતા પિતા થયા? જુદા જુદા જન્મોમાં બધા જ એકબીજાના ભાઈ ભાંડુ, નાતીલા, સગોત્ર, શત્રુ મિત્ર, મધ્યસ્થી, ઉદાસીન અને દ્વેષી થતા રહે છે. જેમ સુવર્ણ વગેરે ખરીદ વેચાણની વસ્તુઓ એક વેપારી પાસેથી બીજા વેપારી પાસે જતી આવતી રહે છે, તેવી જ રીતે જીવ પણ ભિન્ન ભિન્ન યોનિઓમાં ઉત્પન્ન થતો રહે છે. આ પ્રમાણે વિચાર કરવાથી ખબર પડે છે કે મનુષ્ય કરતાં વધારે સમય રહેનારા સુવર્ણ વગેરે પદાર્થોનો મનુષ્ય સાથેનો સંબંધ પણ કાયમી નથી હોતો, બલકે ક્ષણિક જ હોય છે. અને જ્યાં સુધી જેનો જે વસ્તુ સાથે સંબંધ રહે છે ત્યાં સુધી જ તેની તે વસ્તુ પ્રત્યેની મમતા પણ રહે છે. જીવ નિત્ય અને નિરહંકાર છે. તે ગર્ભમાં આવીને જ્યાં સુધી જે શરીરમાં રહે છે ત્યાં સુધી જ શરીરને તે પોતાનું સમજે છે. આ જીવ નિત્ય, અવિનાશી, સૂક્ષ્મ, જન્મ મરણ વગેરેથી રહિત, સર્વનો આશ્રય અને સ્વયં પ્રકાશ છે. આ જીવમાં સ્વરૂપથી જન્મ મૃત્યુ વગેરે કશું જ નથી. અને તેમ છતાં પણ તે ઈશ્વરરૂપ હોવાને કારણે પોતાની માયાના ગુણોથી જ સ્વયં પોતાને વિશ્વના રૂપમાં પ્રગટ કરી દે છે. આ આત્માને નથી તો કોઈ અત્યંત પ્રિય અને નથી તો અપ્રિય પણ, નથી પોતાનું અને નથી પારકું. કારણ કે ગુણ દોષ કરનારા મિત્ર શત્રુ વગેરે ભિન્ન ભિન્ન બુદ્ધિવૃત્તિઓનો એ એકલો જ સાક્ષી છે. વાસ્તવમાં તે અદ્વિતીય છે. આ આત્મા કાર્યકારણનો સાક્ષી છે અને સ્વતંત્ર છે. તેથી એ શરીર વગેરેના ગુણ દોષ અથવા કર્મફળને ગ્રહણ કરતો નથી. હંમેશા ઉદાસીન ભાવે સ્થિત રહે છે. શ્રી સુખદેવજી કહે છે, તે જીવાત્મા આ પ્રમાણે કહીને ચાલ્યો ગયો. તેના સગા સંબંધીઓ તેની વાત સાંભળીને અત્યંત વિસ્મય પામ્યા. તેમનું સ્નેહબંધન કપાઈ ગયું અને તેમનો તેના મરવાનો શોક પણ જતો રહ્યો. એ પછી જ્ઞાતિજનોએ બાળકનું શબ લઈ જઈને તે સમયને અનુરૂપ સંસ્કાર અને ઔર્ધ્વદેહિક ક્રિયાઓ પૂરી કરી અને ત્યજવા દુષ્કર એવા તે સ્નેહને ત્યજી દીધો કે જેને કારણે શોક, મોહ, ભય અને દુઃખની પ્રાપ્તિ થાય છે. હે મહારાજ, જે રાણીઓએ બાળકને વિષ આપ્યું હતું તેઓ બાળ હત્યાને કારણે તેજહીન થઈ ગઈ હતી અને લજ્જા અને સંકોચને કારણે ઊંચું પણ જોઈ શકતી ન હતી. તેમણે અંગિરા ઋષિના ઉપદેશને યાદ કરીને યમુનાજીના કિનારે બ્રાહ્મણોના આદેશ અનુસાર બાળ હત્યાનું પ્રાયશ્ચિત કર્યું. હે પરીક્ષિત, આ પ્રમાણે અંગિરા ઋષિ અને નારદજીના ઉપદેશથી વિવેક બુદ્ધિ જાગૃત થવાને કારણે રાજા ચિત્રકેતુ ઘર ગૃહસ્થીના અંધારા કૂવામાંથી એવી રીતે બહાર નીકળી આવ્યા કે જેમ કોઈ હાથી તળાવના કીચડમાંથી બહાર નીકળી આવે. તેમણે યમુનાજીમાં વિધિપૂર્વક સ્નાન કરીને તર્પણ વગેરે ધાર્મિક ક્રિયાઓ કરી. ત્યારબાદ સંયતેન્દ્રિય અને મૌન થઈને તેમણે દેવર્ષિ નારદ અને મહર્ષિ અંગિરાના ચરણોની વંદના કરી. ભગવાન નારદજીએ જોયું કે ચિત્રકેતુ જીતેન્દ્રિય, ભગવદ્ ભક્ત અને શરણાગત છે. તેથી તેમણે અતિ પ્રસન્ન થઈને તેમને આ વિદ્યાનો આ પ્રમાણે ઉપદેશ કર્યો. ઓમકાર સ્વરૂપ હે ભગવાન, તમે વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણના રૂપમાં અનુક્રમે ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકારના અધિષ્ઠાતા છો. હું તમારા આ ચતુર્વ્યુહ રૂપનું વારંવાર નમસ્કારપૂર્વક ધ્યાન કરું છું. તમે વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ છો. તમારી મૂર્તિ પરમાનંદપૂર્ણ છે.
તમે પોતાના સ્વરૂપભૂત આનંદમાં જ મગ્ન અને પરમ શાંત છો. દ્વૈત દ્રષ્ટિ તમને સ્પર્શી પણ શકતી નથી. હું તમને નમસ્કાર કરું છું. પોતાના સ્વરૂપભૂત આનંદની અનુભૂતિથી જ તમે માયાજનિત રાગ દ્વેષ વગેરે દોષોનો તિરસ્કાર કરી દીધેલો છે. હું તમને નમસ્કાર કરું છું. તમે સૌની સઘળી ઇન્દ્રિયોના પ્રેરક, પરમ મહાન અને વિરાટ સ્વરૂપ છો. હું તમને નમસ્કાર કરું છું. મન સહિત વાણી તમારા સુધી ન પહોંચતા વચ્ચેથી જ પાછી વળી આવે છે. તેના ઉપરત થઈ જવાથી અદ્વિતીય, નામરૂપ રહિત, ચેતન માત્ર અને કાર્યકારણથી પર એવી જે વસ્તુ શેષ રહે છે તે અમારું રક્ષણ કરે. આ કાર્યકારણરૂપ જગત જેમનામાં ઉત્પન્ન થાય છે, જેમનામાં સ્થિત રહે છે અને જેમનામાં લીન થાય છે, તથા જેઓ માટીની વસ્તુઓમાં વ્યાપ્ત, માટીની જેમ બધામાં ઓતપ્રોત છે, તે પરબ્રહ્મ સ્વરૂપ તમને હું નમસ્કાર કરું છું. તમે જો કે આકાશની જેમ બહાર અને અંદર બધે એક રસ વ્યાપ્ત છો, તો પણ તમને મન, બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયો પોતાની જ્ઞાન શક્તિથી જાણી શકતી નથી, અને પ્રાણ તથા કર્મેન્દ્રિયો પોતાની ક્રિયાશક્તિથી સ્પર્શી પણ શકતા નથી. હું તમને નમસ્કાર કરું છું. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ આ બધા જ તે પરમાત્માના ચૈતન્ય અંશથી યુક્ત થઈને કર્મ કરે છે. જો તેમનો અંશ ન હોય તો આ બધા કાર્ય કરી શકાતા નથી. ઉદાહરણ તરીકે, તપાવ્યા વિનાનું લોઢું કશું જ બાળી શકતું નથી. જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વગેરે અવસ્થાઓ થાય છે ત્યારે આપનું નામ દ્રષ્ટા હોય છે. મૂળમાં તો આપ એક જ છો, દ્રષ્ટા વગેરે પણ નથી. ઓમકાર સ્વરૂપ મહાપ્રભાવશાળી મહાવિભૂતિપતિ ભગવાન મહાપુરુષને નમસ્કાર છે. શ્રેષ્ઠ ભક્તોનો સમુદાય પોતાના કર કમળોની કળીઓથી તમારા યુગલ ચરણ કમળોની સેવામાં સંલગ્ન રહે છે. હે પ્રભુ, તમે જ સર્વશ્રેષ્ઠ છો. હું તમને વારંવાર નમસ્કાર કરું છું. શ્રી સુખદેવજી કહે છે, હે પ્રભુ પરીક્ષિત, દેવર્ષિ નારદજીના પોતાના શરણાગત ભક્ત ચિત્રકેતુને આ વિદ્યાનો ઉપદેશ કરીને મહર્ષિ અંગિરાની સાથે બ્રહ્મલોકમાં પ્રયાણ કરી ગયા. રાજા ચિત્રકેતુએ દેવર્ષિ નારદજી વડે ઉપદેશ કરાયેલી વિદ્યાનું તેમની આજ્ઞા અનુસાર 7 દિવસ સુધી માત્ર જળપાન જ કરીને અત્યંત એકાગ્રતાપૂર્વક અનુષ્ઠાન કર્યું. ત્યાર પછી તે વિદ્યાનું અનુષ્ઠાન કરવાથી 7 દિવસ પછી રાજા ચિત્રકેતુને વિદ્યાધરનું અખંડ આધિપત્ય મળ્યું. એ પછી થોડા જ દિવસોમાં આ વિદ્યાના પ્રભાવથી તેમનું મન વિશેષ શુદ્ધ થઈ ગયું. ત્યારે તેઓ દેવાધિદેવ ભગવાન શેષજીના ચરણોના સાનિધ્યમાં પહોંચી ગયા. ત્યાં તેમણે જોયું કે ભગવાન શેષજી સિદ્ધેશ્વરના મંડળમાં વિરાજમાન છે. તેમનું શરીર કમળનાભ જેવું ગૌરવર્ણ છે. તેના પર નીલ વર્ણનું વસ્ત્ર ફરફરી રહ્યું છે. મસ્તક પર મુંગટ, બાહુઓમાં બાજુબંધ, કમરમાં કંદરો અને હાથના કાંડાઓમાં કડા વગેરે આભૂષણો ચમકી રહ્યા છે. આંખોમાં લાલાશ છે અને મુખ પર પ્રસન્નતા છવાઈ રહી છે. ભગવાન શેષજીનું દર્શન કરતાં જ રાજર્ષિ ચિત્રકેતુના તમામ પાપો નાશ પામ્યા. તેમનું અંતઃકરણ સ્વચ્છ અને નિર્મળ થઈ ગયું. હૃદયમાં ભક્તિભાવનું પૂર ઉમટી આવ્યું. આંખોમાં પ્રેમના આંસુ છલકાઈ આવ્યા. શરીરનું એકે એક રોમ ખીલી ઉઠ્યું. તેમણે આવી જ સ્થિતિમાં આદિપુરુષ ભગવાન શેષજીને નમસ્કાર કર્યા. ત્યારે તેમની આંખોમાંથી પ્રેમના આંસુ ટપ ટપ પડી રહ્યા હતા અને એનાથી ભગવાન શેષજીના ચરણમાં મૂકવાની પીઠિકા ભીંજાઈ ગઈ. પ્રેમના ઉદ્રેકને કારણે તેમના મુખેથી એક અક્ષર પણ નીકળી શક્યો નહીં. તેઓ ઠીક સમય સુધી ભગવાન શેષજીની કશી સ્તુતિ પણ કરી શક્યા નહીં. થોડી વાર પછી તેમને બોલવાની થોડીક શક્તિ પ્રાપ્ત થઈ. તેમણે વિવેક બુદ્ધિથી મનને સમાહિત કર્યું અને સમસ્ત ઇન્દ્રિયોની બાહ્ય વૃત્તિઓનો નિરોધ કર્યો. પછી જેમના સ્વરૂપનું 5 રાત્ર વગેરે ભક્તિશાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે તે જગતગુરુની તેમણે આ પ્રમાણે સ્તુતિ કરી. ચિત્રકેતુ બોલ્યા, હે અજીત, જીતેન્દ્રિય અને સમદર્શી સાધુઓને તમને જીતી લીધા છે. તમે જ પોતાના સૌંદર્ય, માધુર્ય, કારુણ્ય વગેરે ગુણોથી તેમને પોતાના વશમાં કરી લીધા છે. અહો, તમે ધન્ય છો, કારણ કે જેઓ નિષ્કામ ભાવે તમારી ભક્તિ કરે છે
તેમને તમે કરુણાવશ થઈને સ્વયં પોતાને પણ અર્પણ કરી દો છો. હે ભગવાન, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ તમારા લીલાવિલાસ છે. વિશ્વ નિર્માતા બ્રહ્માજી વગેરે તમારા અંશના પણ અંશ છે. તો પણ તેઓ અલગ અલગ રીતે પોતાને જગતના કર્તા માનીને વૃથા પરસ્પર સ્પર્ધા કરે છે. નાનામાં નાના પરમાણુથી માંડીને મોટા મોટા મહતત્વ પર્યંતની તમામ વસ્તુઓના આદિમાં, મધ્યમાં અને અંતમાં તમે જ વિરાજમાન છો, તથા સ્વયં તમે તે આદિ, મધ્ય અને અંતથી રહિત છો. કારણ કે કોઈ પણ પદાર્થના આદિમાં અને અંતમાં જે વસ્તુ રહે છે તે જ મધ્યમાં પણ રહે છે. આ બ્રહ્માંડ કોશ કે જે પૃથ્વી વગેરે એક પછી એક એવા 10 ગણા 7 આવરણોથી ઘેરાયેલો છે, તે પોતાના જ જેવા બીજા કરોડો બ્રહ્માંડો સહિત તમારામાં એક પરમાણુની જેમ ઘૂમતો રહે છે. આ પ્રમાણે તમારી સીમાનો કોઈ અંત નથી, માટે તમે અનંત છો. જે પશુતુલ્ય મનુષ્યો માત્ર વિષય ભોગોની જ કામના કરે છે, તેઓ તમારી ભક્તિ નહીં કરતા તમારા વિભૂતિ સ્વરૂપ ઇન્દ્ર વગેરે દેવતાઓની ઉપાસના કરે છે. હે પ્રભુ, જેમ રાજકુશળનો નાશ થયા પછી તેના અનુયાયીઓની આજીવિકા પણ ચાલી જાય છે, તેવી જ રીતે ક્ષુદ્ર ઉપાસ્ય દેવોનો નાશ થઈ ગયા પછી તેમણે આપેલા ભોગો પણ નાશ પામે છે. હે પરમાત્મા, તમે જ્ઞાન સ્વરૂપ અને નિર્ગુણ છો, તેથી તમારા પ્રત્યે કરેલી સકામ ભાવના પણ અન્ય બીજા કર્મોની જેમ જન્મ મૃત્યુરૂપ ફળ આપનારી હોતી નથી. જેમ કે શેકેલા બીજમાંથી અંકુર ફૂટતા નથી. કારણ કે જીવને સુખ દુઃખ વગેરે જે દ્વંદ્વો પ્રાપ્ત થાય છે તેઓ સત્વ વગેરે ગુણથી જ પ્રાપ્ત થાય છે, નિર્ગુણથી નહીં. હે અજીત, તમે જે સમયે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો હતો તે જ સમયે તમે બધાને જીતી લીધા છે. કારણ કે પોતાની પાસે કશો જ સંગ્રહ પરિગ્રહ નહીં રાખનારા, કોઈ પણ વસ્તુમાં અહંતા મમતા નહીં રાખનારા આત્મારામ એવા સનકાદી પરમ મુનિઓ પણ પરમ સામ્ય અને મોક્ષને પ્રાપ્ત કરવા માટે તે જ ભાગવત ધર્મનો આશ્રય લે છે. તે ભાગવત ધર્મ એટલો શુદ્ધ છે કે તેમાં સકામ ધર્મોના જેવી મનુષ્યની એવી વિષમ બુદ્ધિ હોતી નથી કે આ હું છું, આ મારું છે, આ તું છે, આ તારું છે. આ ભાગવત ધર્મથી વિપરીત જે ધર્મના મૂળમાં જે વિષમતાનું બીજ વાવી દેવામાં આવે છે તે તો અશુદ્ધ, નાશવંત અને અધર્મ પ્રધાન હોય છે. જે ધર્મમાં આ મારું છે, આ પારકું છે એવો રાગ દ્વેષ અર્થાત પરસ્પરમાં દ્રોહથી ભાવના થાય છે, તે ધર્મથી પોતાનું અથવા બીજાનું શું હિત થવાનું છે? જે કોઈ પણ જીવ સાથે દ્રોહ કરે છે તેના પર આપનો એટલે કે ભગવાનનો કોપ થાય છે. કારણ કે કોઈને પણ પીડા આપવી એ ધર્મ હોઈ શકે નહીં, તે તો અધર્મ જ છે. હે ભગવાન, તમે જે દ્રષ્ટિથી ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું છે તે ક્યારેય પરમાર્થથી વિચલિત થતી નથી. તેથી જે સંત પુરુષો ચર અચર સમસ્ત પ્રાણીઓમાં સમદ્રષ્ટિ રાખે છે તેઓ જ તેનું સેવન કરે છે. હે ભગવાન, તમારા દર્શન થવા માત્રથી જ મનુષ્યના બધા જ પાપ ક્ષીણ થઈ જાય છે. એ કોઈ અસંભવ વાત નથી, કારણ કે તમારું નામ એક જ વાર સાંભળવાથી નીચ ચાંડાલ પણ સંસારના બંધનથી છૂટી જાય છે. હે ભગવાન, આ સમયે તમારું દર્શન થવા માત્રથી જ મારા અંતઃકરણનો બધો મળ ધોવાઈ ગયો છે. એ બરાબર જ છે, કારણ કે તમારા અનન્ય પ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીએ જે કંઈ કહ્યું છે તે મિથ્યા કેવી રીતે થઈ શકે? હે અનંત, તમે સંપૂર્ણ વિશ્વના આત્મા છો, તેથી સંસારમાં પ્રાણીઓ જે કંઈ કરે છે તે બધું તમે જાણો છો. તેથી જેમ આગિયો સૂર્યને પ્રકાશિત કરતો નથી, તેવી જ રીતે હું તમને શું નિવેદન કરું? હે ભગવાન, તમારી જ અધ્યક્ષતામાં સમસ્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. કુયોગીજનો ભેદ દ્રષ્ટિને કારણે તમારા વાસ્તવિક સ્વરૂપને જાણી શકતા નથી. તમારું સ્વરૂપ વાસ્તવમાં અત્યંત શુદ્ધ છે. હું તમને નમસ્કાર કરું છું. આપનાથી પ્રકાશિત થઈને અને આપની શક્તિ પ્રાપ્ત કરીને બ્રહ્મા વગેરે લોકપાલો કાર્ય કરવામાં અસમર્થ થાય છે. તમારી દ્રષ્ટિથી જ જીવિત થઈને જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કરવામાં સમર્થ થાય છે.
આ ભૂમંડળ તો તમારા મસ્તક પર સરસવના દાણા જેવડું લાગે છે. હું સહસ્ત્ર મસ્તકધારી એવા તમને ભગવાનને વારંવાર નમસ્કાર કરું છું. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, વિદ્યાધરના અધિપતિ ચિત્રકેતુએ જ્યારે અનંત ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેમણે પ્રસન્ન થઈને ચિત્રકેતુને કહ્યું, હે રાજન, દેવર્ષિ નારદજી અને મહર્ષિ અંગિરાએ તમને મારાથી સંબંધિત જે વિદ્યાનો ઉપદેશ આપ્યો છે તેનાથી અને મારા દર્શનથી તમે સમ્યકપણે સિદ્ધ થઈ ચૂક્યા છો. હું સમસ્ત પ્રાણીઓ રૂપે છું. હું જ તેમનો આત્મા છું અને હું જ તેમનું પાલન પોષણ કરનારો પણ છું. શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ બંને મારા સનાતન રૂપ છે. આત્મા કાર્યકારણાત્મક જગતમાં વ્યાપ્ત છે અને કાર્યકારણાત્મક જગત આત્મામાં સ્થિત છે. તથા તે બંનેમાં હું અધિષ્ઠાન રૂપે વ્યાપ્ત છું અને મારામાં એ બંને કલ્પિત છે. જેમ સૂતેલો મનુષ્ય સ્વપ્નમાં સમસ્ત જગતને પોતાનામાં જ જુએ છે અને સ્વપ્ન તૂટી જવાથી તે જાગે છે અને પોતાને સંસારના એક ખૂણામાં ઊભેલો જુએ છે, પરંતુ વાસ્તવમાં તો તે પણ સ્વપ્ન જ છે. તેવી જ રીતે જીવની જાગ્રત વગેરે અવસ્થાઓ એ પરમેશ્વરની જ માયા છે. એમ જાણીને સૌના સાક્ષી માયાતીત પરમાત્માનું જ સ્મરણ કરવું જોઈએ. સૂતેલો મનુષ્ય જેની સહાયથી પોતાની નિદ્રા અને તેના અતિન્દ્રિય સુખનો અનુભવ કરે છે તે બ્રહ્મ હું જ છું. તેને તમે પોતાનો આત્મા સમજો. મનુષ્ય નિદ્રા અને જાગૃતિ આ બંને અવસ્થાઓનો અનુભવ કરે છે અને તે આ અવસ્થાઓમાં અનુગત થતો હોવા છતાં પણ વાસ્તવમાં તેમનાથી અલગ છે. બધી અવસ્થાઓમાં રહેતું અખંડ એકરસ જ્ઞાન જ બ્રહ્મ છે. તે જ પરબ્રહ્મ છે. જીવ જ્યારે મારા સ્વરૂપને વિસરી જાય છે ત્યારે તે પોતાને અલગ માની લે છે. એનાથી તેણે સંસારના ચક્કરમાં પડવું પડે છે અને તેની જન્મ મૃત્યુની પરંપરા ચાલે છે. આ મનુષ્ય યોનિ જ્ઞાન અને વિજ્ઞાનનો મૂળ સ્ત્રોત છે, જે એને પામીને પણ પોતાના આત્મ સ્વરૂપ પરમાત્માને જાણી લેતો નથી. તેને ક્યાંય કોઈ પણ યોનિમાં શાંતિ મળી શકતી નથી. હે રાજન, સાંસારિક સુખ માટે જે ક્રિયાઓ કરવામાં આવે છે તેમાં શ્રમ પડે છે, કલેશ અનુભવાય છે અને જે પરમ સુખના ઉદ્દેશ્યથી તે કાર્યો કરવામાં આવે છે તેનાથી બિલકુલ વિપરીત તેઓ અત્યંત દુઃખ આપે છે. પરંતુ કર્મો કરવામાંથી નિવૃત્ત થઈ જવાય તો કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આમ વિચારીને બુદ્ધિમાન મનુષ્યે કોઈ પ્રકારના કર્મોનો અથવા તે કર્મોના ફળનો સંકલ્પ કરવો જોઈએ નહીં. જગતના બધા જ સ્ત્રી પુરુષો એટલા માટે કર્મો કરે છે કે એનાથી તેમને સુખ મળે છે અને દુઃખોમાંથી છુટકારો થાય છે, પરંતુ એ કર્મોથી નથી તો તેમનું દુઃખ દૂર થતું અને નથી તો તેમને સુખની પ્રાપ્તિ થતી. જે મનુષ્ય પોતાને ઘણા મોટા બુદ્ધિમાન માનીને કર્મની જાળમાં ફસાયેલા છે તેમને વિપરીત ફળ મળે છે. આ વાત સમજી લેવી જોઈએ. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે આત્માનું સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે અને તે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓ અને તેના અભિમાનીઓ કરતાં વિલક્ષણ છે. આ જાણી લઈને આ લોકને જોવો અને સાંભળેલા પરલોકના વિષય ભોગોમાંથી વિવેક બુદ્ધિ વડે પોતે છુટકારો મેળવી લેવો અને જ્ઞાન તથા વિજ્ઞાનમાં સંતુષ્ટ રહીને મારા ભક્ત બની જવું. જે લોકો યોગ માર્ગનું તત્વ સમજવામાં નિપુણ છે તેમણે સમ્યકપણે સમજી લેવું જોઈએ કે જીવનો સૌથી મોટો સ્વાર્થ અને પરમાર્થ માત્ર આટલો જ છે કે તે બ્રહ્મા અને આત્માની એકતાનો અનુભવ કરી લે. હે રાજન, જો તમે મારા આ ઉપદેશને સાવધાન થઈને શ્રદ્ધાપૂર્વક ધારણ કરી લેશો તો જ્ઞાન વિજ્ઞાન સંપન્ન થઈને સત્વરે સિદ્ધ થઈ જશો. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, જગતગુરુ વિશ્વાત્મા ભગવાન શ્રી હરિ ચિત્રકેતુને આ પ્રમાણે સમજાવીને તેમની સામે જ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. તો આ સાથે જ અધ્યાય 16ને આપણે વિરામ આપીશું. જય શ્રી કૃષ્ણ. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.